અને ગોવાભાઈ દેસાઈ સાહેબ અને મંચ પર ઉપસ્થિત તમામ જે ગુરુજનો છે, મારા વડીલો છે, એમને હું હૃદયથી અભિનંદન કરું છું કે મને આ જગ્યા પર મારી સિદ્ધિને બિરદાવી અને મારા નીચે મારા ગુરુજનો છે જે આટલા આ સમારોહને નિહાળવા માટે આવ્યા છે, દરેક જણને હું વંદન કરું છું. સૌ પ્રથમ તો શશિકાંત પંડ્યા સાહેબનો હું હૃદયથી આભાર માનું છું કે હું આટલા વર્ષથી ક્રિકેટ રમું છું કે 20 વર્ષ થઈ ગયા અને 2023 અને 2025થી હું આઈપીએલની ટીમમાં સિલેક્ટ થયો છું. પણ ક્યારેય મને જે એક સન્માન જે સાહેબે મારી સિદ્ધિને ગણતરી કરીને મને એક સન્માન પાઠવ્યું છે ક્યારે મળ્યું નથી. પણ આજે મને સાહેબને દિલથી અભિનંદન કરું છું કે સન્માનને મને હકદાર બનાવ્યો. અને આજનો એ દિવસ સાહેબ હું કહું કે મારા માટે ખૂબ ગર્વની વાત છે કે એનું કારણ છે કે મને પહેલી વાર સન્માન મળ્યું છે. અને સર એના માટે સન્માન મળ્યું છે મારા જીવનના બે હીરો બેઠા છે અહીંયા. એક મારા પપ્પા કે જેમણે મને ક્રિકેટર બનવા માટેનું સપનું જોયું અને બીજે મારા ગુરુ કે જેમણે એ સપનું જોયેલું હતું એમને પૂરું કર્યું કે આટલા વર્ષની અડગ મહેનત થશે. તો સાહેબ હું એટલે ખૂબ આભારી છું કે એ બંને સામે તમે મને સત્કાર સમારંભ મારું કર્યું, મને આમંત્રણ આપ્યું. અને હું અહીંયા સ્પોર્ટ્સ ક્લબમાં ઘણું ક્રિકેટ રમ્યો છું, ખૂબ મેચો રમ્યો છું. તો હવે હું ઉર્વિલ તમને ખાતરી આપું છું કે સાહેબ શ્રીના આવ્યા પછી મને એટલો વિશ્વાસ છે કે સાહેબના આવ્યા પર હજી 20 દિવસ થયા છે ખાલી પ્રમુખ પદ પર આવ્યા પણ સાહેબે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્લેયર્સને ઉપર લઈ જવા માટે સાહેબે મને અત્યારથી ખબર છે કે સાહેબે પ્રયત્નો શરૂ કરી દીધા છે. અને સાહેબ શ્રી આપણા દરેક જિલ્લાના ક્રિકેટના જે યુવા પ્રતિભાશાળી ક્રિકેટર છે એમને હું વિનંતી કરું છું કે હવે તમે ક્રિકેટમાં જે આટલા ટાઈમથી થતું હતું કે આપણે પ્રદર્શન કરતા હતા પણ આપણને ઉપર સિલેક્ટ થવા માટે ચાન્સ નહોતો મળતો. તો હું દરેકને ખાતરી આપું છું કે હવે દિલથી તમે મહેનત કરો, સમય આપો ક્રિકેટને, તો અવશ્ય સાહેબશ્રીના આવ્યા પછી 100% આપણને જે પ્રદર્શન કરશે એને દરેક છોકરાને ઉપર રમવા મળશે. હું એવું ઈચ્છું છું કે સાહેબ આવ્યા પછી મારાથી પણ સારું એવું લેવલના ક્રિકેટમાં મારાથી વધારે લેવલ રમશે અને ઇન્ડિયાની ટીમમાં સિલેક્ટ થશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે. જય હિન્દ. વધારે સમય નથી લેતો.